નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર સ્ક્રીન ઉપર દેખાતું હશે કે ઊંચી કૂદની ચર્ચા કરવાના છીએ. ધોરણ 10 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના પાઠ્યપુસ્તકની અંદર 9મું ચેપ્ટર જે છે એ ઊંચી કૂદનું છે. તો ઊંચી કૂદ વિશે ઊંચી કૂદની ઘણી બધી પદ્ધતિઓ 5 જેટલી પદ્ધતિઓ આપેલી છે. એને પણ જેમ બને એમ જેટલી સમજાય એમ સમજીશું, કારણ કે પાઠ્યપુસ્તકની અંદર જે લખાણ આપેલું છે એ આપણને બિલકુલ સમજાય એમ લખાણ છે નહીં. એટલા માટે એને આપણે ધારી અને અમુક જે પદ્ધતિ છે એને કદાચ તૂટક ફૂટક થઈ, કારણ કે અમુક પદ્ધતિઓ છે જેને અત્યારે હાલ છે અપનાવવામાં આવતી જ નથી, એટલે શીખવવામાં પણ આવતી નથી. એટલે આવી પણ ક્યાંક તકલીફો છે. તો કાંઈ વાંધો નહીં, જેટલી સમજાશે, જેટલી એની અંદર ઊંડાણપૂર્વક જવાશે એટલો આપણે જવાના છીએ. ચાલો તો શરૂ કરીએ. ઊંચી કૂદ. ઊંચી કૂદ જે છે એને ગુરુત્વાકર્ષણ સામે શરીરનો પડકાર એક આપવાનો છે. શું છે? ગુરુત્વાકર્ષણ છે એની સામે છે એ આપણે પડકાર આપવાનો છે. ચાલો, ગુરુત્વાકર્ષણ બળ છે એની સામે એની વિરુદ્ધ દિશામાં કૂદકો મારવાનો છે. ગુરુત્વાકર્ષણ બળ શું કાર્ય કરે છે? નીચે ખેંચે છે, કોઈ પણ પદાર્થને નીચે ખેંચે છે. પરંતુ આપણે શું કરવાનું? શરીરને ઊંચું કરી અને ચોક્કસ અંતર સુધી કૂદ લગાવવાની છે. ઉર્ધ્વ દિશામાં કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વ દિશામાં એને કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વ દિશામાં. મુખ્ય વ્યાખ્યા શું છે? તો દોડીને આવી એક પગે ઠેક લઈ શરીરને ઉર્ધ્વ દિશામાં ઊંચકી આડા વાંસ એટલે કે ક્રોસ બાર જે છે એને ઓળંગી ખાડામાં ઉતરવાનું છે. આડો વાંસ જે હોય છે એને ઓળંગી અને ખાડાની અંદર પડવાનું છે. તો આ આખી ક્રિયા છે એ ઊંચી કૂદની થાય છે. મુખ્ય પડકાર શું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આને આપણે શરીરને ખેંચવાનું છે. શરીરને ઉપર ફેંકવું અને વાંસ પર પસાર કરતી વખતે હવામાં શરીરનું સંતુલન પણ જાળવવાનું છે. આધાર શું છે? તો કે આ રમત સંપૂર્ણપણે કૌશલ્ય, સ્ફૂર્તિ અને ટેકનિક પર આધારિત છે. શું છે? કૌશલ્ય ઉપર આધારિત છે, સ્ફૂર્તિ ઉપર આધારિત છે અને ટેકનિક ઉપર પણ આધારિત છે આ રમત. એટલે કે ઊંચી કૂદની રમત જે છે, હાઈ જમ્પ જેને કહેવાય છે અંગ્રેજીની અંદર, તો એ કૌશલ્ય એટલે કે સ્કિલ અને ટેકનિક ઉપર અને ચાલો એના ઉપર આધાર રાખે છે. દોડ માર્ગ. અહીંયા તમને જોવા મળે છે આખું મેદાન છે. અહીંયા આ લાંબી કૂદનું દોડ માર્ગ હોય એના જેવું દોડ માર્ગ બનાવેલું છે, પરંતુ આપણે એને ડ્રો કરી લઈશું અહીંયા જ તે. તો દોડ માર્ગ શું છે? તો આ જે અંતર છે અહીંયા સીધું આવે છે અને અહીંયાથી ચાંપ મારવામાં આવે છે. કઈ રીતે? આવી રીતે ચાંપ મારવામાં આવે છે. પછી અહીંયાથી આવી રીતે ચાંપ મારવામાં આવે છે આના અંતર સુધી. આ રીતનું માપ એનું આવે છે. અને અહીંયા વચ્ચે છે 4 મીટર. કેટલું? 4 મીટર જેટલું સીધી લાઈન હોય છે, કારણ કે 4 મીટર બે ઘોડી વચ્ચેનું અંતર હોય છે. ઓછામાં ઓછી 15 મીટર લંબાઈ હોવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 20 થી 25 મીટર. ઓછામાં ઓછું 15 મીટરનું ત્રિજ્યાવાળું હાઈ જમ્પનું જે રનવે છે એ હોવો જોઈએ. ત્રિજ્યાવાળું કોઈ પણ ભાગથી રનિંગ છે એ ખેલાડી લઈ શકે છે. ખાડો છે એની આગળના ભાગમાં. અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 20 થી 25 મીટર સુધીનું અંતર છે એ દોડ માર્ગનું રાખવામાં આવે છે. ઘોડીઓ. તો બે ઘોડીઓ વચ્ચેનું અંતર કેટલું? 4 મીટર થી 4.04 મીટર સુધીનું રાખી શકાય છે. 4 સેમી પહોળા ટેકાઓ હોય છે. અહીંયા જે અટકણ ટેકા હોય છે, ટેકા કહેવાય છે અહીંયા, જે આડો વાંસને જે ટેકા હોય છે મૂકવાના, તો એ કેટલા? 4 સેમી પહોળા હોય છે અને 5 સેમી લાંબા હોય છે. 5 સેમી આવી રીતે લાંબા હોય છે અને પહોળા કેટલા હોય છે? 4 સેન્ટીમીટરના હોય છે. તો એ ટેકા છે એનું માપ પણ યાદ રાખવાનું છે. ખાડો. લેન્ડિંગ પીટ જેને કહેવાય છે, 5 મીટરની લાંબી હોય, આવી રીતે 5 મીટરની લંબાઈ હોય અને 4 મીટરની પહોળાઈ હોય છે. સુરક્ષા માટે ફોમ કે રબરની પીટ અત્યારે લગાવવામાં આવતી હોય, રાખવામાં આવતી હોય છે. ક્રોસબાર. ક્રોસબાર છે એ 3.98 થી 4.02 મીટરની લંબાઈનો મહત્તમ વજન એનું 2 કિલોગ્રામ હોવું જોઈએ. જે આ ક્રોસ બાર છે એનું લંબાઈ છે કેટલી? 3.98 થી 4.02 મીટર જેટલી એની લંબાઈ હોવી જોઈએ. અને એની ઉપર પણ એનું વજન કેટલું હોવું જોઈએ? ક્રોસબારનું 2 કિલોગ્રામ જેટલું વજન હોવું જોઈએ. આ ખાસ તટસ્થ માપ છે અને યાદ રાખી લેવાનું છે. ચાલો, ત્યાર પછી હવે જે આવે છે એ કૌશલ્ય આવે છે. આના મુખ્ય 4 કૌશલ્ય છે. આગમ દોડ આવશે, એની પછી ઠેક આવે છે, અને પછી વાંસ ઓળંગ આવે છે, અને ઉતરણ. આવી રીતે 4 પદ્ધતિ કૌશલ્ય આવે છે લોંગ જમ્પની અંદર. ઠેક માટે યોગ્ય ગતિ 7 થી 9 કદમ એટલે કે 30 અંશ થી 45 અંશના ખૂણે છે એ ઠેક લગાવવાની છે. અને આગમ દોડ છે એ કરવાની છે 30 થી 45 અંશના ડિગ્રીના ખૂણા ઉપર. અને 7 થી 9 કદમ જેટલા રનવે એટલે કે આગમ દોડની અંદર દોડ કદમ લેવાના છે.
જમીન પરથી પાવર યોગ્ય પગની પસંદગી ગુરુત્વ કેન્દ્ર સહેજ પાછળ રહે છે. યોગ્ય પગની પસંદગી કરવાની છે અને ગુરુત્વ કેન્દ્ર છે એ સહેજ પાછળની તરફ રહે છે ટેક ઓફ લેતી વખતે. વાંસ ઓળંગવા વખતે હવામાં સંતુલન જાળવવાનું છે, ગતિ ઉર્ધ્વ દિશામાં વાળવાની છે, સંતુલન ખાસ જાળવવાનું છે. ઉતરણ વખતે સુરક્ષાનો અંત છે, ઈજા ન થાય તે રીતે ખાડામાં પડવાનું છે, ઈજા ન થાય તેવી રીતે ખાડામાં પડવાનું છે. ચાલો, ત્યાર પછી વાંસ ઓળંગવાની જે પદ્ધતિઓ છે, વાંસ ઓળંગવાની પદ્ધતિઓને ક્રમિક વિકાસ એને આપણે ક્રમમાં જોઈએ કઈ રીતે વાંસ ઓળંગવાનો છે. તો આ કેટલીક પદ્ધતિ છે એની અંદર વાંસ ઓળંગવાની, તો કેટલી 5 પદ્ધતિઓ અહીંયા આપેલી છે. કાતર પદ્ધતિ છે, પૂર્વીય કાપ પદ્ધતિ છે, પશ્ચિમી ગબડ પદ્ધતિ છે, પલાણ પદ્ધતિ છે અને ફોસબરી ફ્લોપ પદ્ધતિ છે. આવી રીતે 5 પદ્ધતિઓ આડો વાંસ છે એને ઓળંગવા માટેની છે. તો પહેલી છે કાતર પદ્ધતિ છે. એની અંદર કાતર પદ્ધતિની અંદર શું આવે છે, જે પગે ઠેક લીધી છે મુક્ત પગને પહેલા ક્રોસ કરી અને બીજો પગ છે આવી રીતે આખું શરીર આપણું સીધું રહે છે અને આવી રીતે ક્રોસ કરે છે વારાફરતી ક્રોસ બાર ઉપર છે. તો એ કાતર પદ્ધતિ, કાતરની જેમ ક્રોસ થાય છે, તો એ કાતર પદ્ધતિ છે. પૂર્વીય કાપ પદ્ધતિ અને પશ્ચિમી ગબડ પદ્ધતિ છે. આની અંદર થોડું કન્ફ્યુઝન રહે છે કારણ કે જો એની પૂર્વીય કાપ એટલે પૂર્વ દિશા તરફ કાપ લગાવી અને પદ્ધતિ કરવાની છે, આવું કંઈક એનો અર્થ થાય છે. જે લખાણ વાંચો ને તો પણ એની અંદર થોડી વધારે ડિટેલની અંદર ખ્યાલ આવતી નથી. આપણે જે ખાસ યાદ રાખવાનું છે આ પદ્ધતિ છે, આ આધુનિક પદ્ધતિ છે અને એ ક્યારે શોધાણી છે અને એની અંદર શું આવે છે અને કોને શોધી છે, કોને સૌથી પહેલા એને ઈજાદ કરી છે અથવા કોને અપનાવી છે. તો આ બધી પલાણ પદ્ધતિ છે. તો જેવી રીતે ઘોડા છે, ઘોડા ઉપર આપણે પલાણ કરીએ છીએ, જે રીતે કૂદીએ છીએ, આપણું છાતીનો ભાગ છે, શરીરનો ભાગ છે, એ વાંસ ઉપર આખો આડો થઈ અને નીચે આવે છે. આ પલાણ પદ્ધતિ છે. પશ્ચિમી ગબડ પદ્ધતિ છે, આને પણ તમારે ખાસ જોઈ લેવાની છે. ચાલો, ત્યાર પછી કાતર પદ્ધતિ અહીંયા ડિટેલની અંદર આપણે સમજતા જઈશું, જેટલી સમજાશે એટલી સમજતા જઈશું. દોડ અને ઠેક છે. ઠેક પગ એટલે કે ટેક ઓફ ફૂટ વાંસની બહારની બાજુ રહે છે. તો ઠેક છે એ વાંસ છે, આડો વાંસ છે એની બહારની બાજુએ રહે છે. તો બિલકુલ ચલો, હવામાં સ્થિતિ કેવી હોય છે, તો વાંસ ઉપર શરીર બેઠકની સ્થિતિમાં આવે છે. કેવી આવે છે? બેઠકની સ્થિતિમાં. એટલે સીધા દોડીને પગ આમ કરીને બેઠક વાંસ ઉપર બેઠા હોય ને એવી રીતે સ્થિતિમાં આવે છે. જો આવી રીતે. તો આ કઈ પદ્ધતિ છે? કાતર પદ્ધતિ. ખરેખર બેઠક આમ જે બાજુથી ક્રોસ દોડવાનું હોય છે ને આવી કરી અને બેઠકની સ્થિતિમાં, એટલે વારાફરતી પગ ઉપર નીચે થાય એટલે બેઠકની સ્થિતિમાં હોય એવી સ્થિતિ આવે છે. હાથ અને મુક્ત પગના ઝોલા નો ઉપયોગ થાય છે. મુક્ત પગનો હાથ અને મુક્ત પગના ઝોલાનો ઉપયોગ થાય છે. ઉતરણ તો પ્રથમ મુક્ત પગ અને ત્યારબાદ ઠેક પગ. ઠેક પગ છે એ ઠેક પગ છે એ જમીન પર આવે છે. મર્યાદા શું છે? તો લિમિટેશન. વધુ ઊંચાઈ માટે બિન અસરકારક શક્તિ વધુ વપરાય છે, કારણ કે જો આ બિન અસરકારક છે વધુ ઊંચાઈ, જ્યારે વધારે ઊંચું અંતર આવી જાય ત્યારે બિન અસરકારક સાબિત થાય છે. શક્તિ વધુ વપરાય છે કારણ કે ગુરુત્વ મધ્ય બિંદુ છે અને વાંસ વચ્ચેનું અંતર વધારે રહે છે. ગુરુત્વ મધ્ય બિંદુ છે અને વાંસ વચ્ચેનું અંતર વધારે રહે છે. જે પણ પદ્ધતિની અંદર એની અંદર શક્તિ છે એ વધારે ખર્ચ થાય છે. તો એટલા માટે આ બહુ અસરકારક સાબિત થતી નથી વધારે ઊંચાઈ સુધી કૂદવા માટે. ચાલો, પૂર્વીય કાપ પદ્ધતિ. તો શરૂઆત છેલ્લા 2 કદમ ઠેક બાજુ બહાર મૂકી ઠેક લેવામાં આવે છે. ઠેક બાજુ બહાર મૂકી અને લેવામાં આવે છે. હવામાં સ્થિતિ કેવી હોય છે? તો વાંસ ઓળંગતી વખતે ખેલાડી શરીરને આગમ દોડના માર્ગ તરફ ફેરવે છે. આગમ દોડના માર્ગ તરફ આખું શરીર ફેરવે છે, ઊંધું શરીર ફેરવે છે. શરીરનું અંગ તો ઠેક પગની એડી, ઘૂંટણ અને નિતંબ વાંસની એકદમ નજીક હોય. શું હોય? એડી હોય, ઘૂંટણ હોય અને નિતંબ હોય. એ વાંસની એકદમ નજીક હોય છે. એડી પણ નજીક હોય છે, નિતંબ પણ નજીક હોય છે અને ઘૂંટણ છે એ પણ નજીક હોય છે. ઉતરાણ કઈ રીતે કરવાનું? બંને હાથ ઉપર રાખવામાં આવે છે જેથી વાંસને અડકે નહીં. આ પણ બહુ ઊંચાઈ માટે અનુકૂળ પદ્ધતિ નથી. બંને હાથ ઉપર રાખવામાં આવે છે જેથી કરીને વાંસને હાથ છે અડી જાય નહીં અને પછી લેન્ડિંગ પીટ ઉપર ઉતરાણ કરવામાં આવે છે. ચાલો, ત્યાર પછી પશ્ચિમી ગબડ પદ્ધતિ જે છે, પશ્ચિમી ગબડ પદ્ધતિ છે એની અંદર આગમ દોડ 6 થી 12 કદમની અંદર હોય છે. વાંસ તરફ 40 ડિગ્રી થી 45 ડિગ્રીના ખૂણે છેલ્લું કદમ લેવાનું છે. 45 અંશના ખૂણે અથવા તો 40 અંશના ખૂણેથી છેલ્લું કદમ લેવાનું છે. હવામાં સ્થિતિ કેવી હોય છે? ઠેક પગ છે. ઠેક પગના પડખે સુવાની સ્થિતિ ઠેક પગ
પર ઘૂંટણમાંથી વળેલો અને વાંસને સમાંતર હોય છે. હવામાં સ્થિતિ કેવી હોય છે? ઠેક પગના પડખે સુવાની સ્થિતિ થાય. ઠેક પગ જે છે એ બાજુ સુવાની સ્થિતિ થાય છે અને ઠેક પગ ઘૂંટણમાંથી વળેલો અને વાંસને સમાંતર હોય. જો આ ઠેક પગ છે તો એ ઘૂંટણને વળેલો છે અને વાંસને સમાંતર એક પગ છે. ગબડવાની ક્રિયા શરીરના આડા તરફ ગબડાવે છે. શરીરને ખાડા તરફ ગબડાવે છે. છાતી જમીન તરફ રહે છે. છાતી કઈ તરફ રહે છે? જમીન તરફ રહે છે. ઉતરાણ અને ફાયદો શું છે? તો કે ઠેક પગ પર બંને હાથથી ઉતરણ કરવાનું છે. બંને હાથથી ઉતરણ કરવાનું. ગુરુત્વ મધ્ય બિંદુ વાંસની નજીક હોવાથી વધુ ઊંચાઈ મળે છે. ગુરુત્વ મધ્ય બિંદુ વાંસ છે એની નજીક રહે છે એટલે વધારે ઊંચાઈ સુધી આ ક્રિયા છે, આ પદ્ધતિ છે એની અંદર થોડા ઊંચાઈ સુધી કૂદી શકાય છે. ચાલો, ત્યાર પછી આવે છે પલાણ પદ્ધતિ. પલાણ પદ્ધતિ છે એની અંદર અહીંયા આ થોડું ખોટું આપેલું છે અહીંયા આની અંદર, પણ આપણે સમજશું એટલે ખ્યાલ આવી જશે. આગમ દોડ છે 7 થી 9 કદમ વાંસ સાથે 30 અંશથી 40 અંશના ખૂણે આગમ દોડ લેવાનું છે. ઠેક છે એ મુક્ત પગને હવામાં ઉપર જોરથી લાત મારવામાં આવે છે, કિક મારવામાં આવે છે જોરથી. ઓળંગવાની ક્રિયા શું છે? વાંસ ઓળંગવાની તો શરીર હવામાં વાંસ પર પલાણ વાળ્યું હોય તેવી સ્થિતિમાં પેટનો ભાગ વાંસ તરફ રહે છે. એટલે આવી રીતે આખું પલાણ થાય છે. કઈ રીતે થાય છે? જે ઘોડો હોય ઘોડા માથે જેવી રીતે અસવાર છે એ ચડે છે એવી રીતે પલાણ કરવામાં આવે છે. ઉતરાણ તો પ્રથમ હાથ અને ત્યારબાદ મુક્ત પગ દ્વારા શરીરનો ઝોક નીચે તરફ રાખીને, મુક્ત પગ દ્વારા શરીરનો ઝોક છે નીચે તરફ રાખવાનો છે અને હાથ અને પગ ઉપર ઉતરણ થાય છે. ત્યાર પછી જે હવે આધુનિક જે પદ્ધતિ છે અને અત્યારે મોટા ભાગના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે નેશનલ કક્ષાએ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. કઈ પદ્ધતિ છે? ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ છે. ક્રાંતિકારી આગમ દોડ છે એ પણ કહી શકાય. પ્રાચીન પદ્ધતિ છે એનો અસ્વીકાર કરીને આધુનિક પદ્ધતિ ફોસ્બરી ફ્લોપ એની અંદર ક્રાંતિકારી પદ્ધતિ આવી છે. તો એનો ઉદ્ભવ ક્યાં થયો છે? અમેરિકાના ખેલાડી ડિક ફોસ્બરી, શું નામ છે એનું? ડિક ફોસ્બરી, અને એના નામ ઉપરથી ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ નામ પડ્યું છે. અને મેક્સિકો ઓલિમ્પિકમાં પ્રથમવાર રજૂઆત કરી. મેક્સિકો ઓલિમ્પિકની અંદર, મેક્સિકો ઓલિમ્પિક ક્યારે? 1968 ની અંદર. ક્યારે? 68 ની અંદર મેક્સિકોની અંદર ઓલિમ્પિકનું આયોજન થયું ત્યારે ડિક ફોસ્બરી જે અમેરિકાના ખેલાડી હતા તેમણે પ્રથમવાર આ પદ્ધતિનો ઉપયોગ કર્યો. વર્તુળાકાર પથ આની અંદર લેવાનો છે. 5 કદમ થોડા વળાંક સાથે સીધા અને છેલ્લા 3 કદમ છે એ બિલકુલ વર્તુળાકારે લેવાનો છે. પીઠનો ભાગ છે આડા વાંસ તરફ આવી જાય છે. એવી રીતે વૈજ્ઞાનિક કારણ શું છે? શરીરને ઊભી ધરી પર ફેરવવાનું હોવાથી આગમ દોડ અર્ધવર્તુળાકાર કરવાનું છે. જે આડો વાંસ છે અહીંયા આખું આવી રીતે શરીરને પસાર કરવાનું છે. એટલે આ રીતે ગોળાય થઈ અને આવશે એટલે શરીર ઊંધું થશે. આવી રીતે તો ઠેક છે એ છેલ્લા ડગલા વખતે પગ ઘૂંટણમાં વાળી ઠેક લેવાથી ઉછાળ શક્તિ વધે છે. શું થાય છે? ઉછાળ શક્તિમાં વધારો થાય છે. ચાલો, તો અહીંયા આગળ કદાચ સ્લાઇડની અંદર હજી થોડી માહિતી આના વિશે હશે. જો આવી રીતે આખી સ્થિતિ આવે છે, ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ જે છે આવી રીતે આખી સ્થિતિ થાય છે અને લેન્ડિંગ પીઠ ઉપર થાય છે. પીઠ ફેરવવાની ક્રિયા ઠેક લીધા પછી ખેલાડીની પીઠ આડા વાંસ એટલે કે ક્રોસ બાર તરફ આવે છે. જો અહીંયા ક્રોસ બાર તરફ આવે છે. વાંસ ઓળંગવો તો શરીરનો આકાર કમાન જેવો બને છે. નિતંબ ઉપર તરફ ઉઠાવવામાં આવે છે. નિતંબ છે ઉપર તરફ ઉઠાવવામાં આવે છે. સંચાલન તો વાંસ પસાર થતા હાથ બાજુ પર સીધા થાય છે અને પગ ઉપરની તરફ સીધા થાય છે. શું થાય છે? હાથ બાજુ તરફ સીધા થાય છે અને પગ છે ઉપરની તરફ આવી રીતે ક્રોસ આવે છે. પછી અહીંથી ઉપરની તરફ પગ કરી અને આડો વાંસ છે એને ઓળંગે છે. આવી રીતે આખી લચક લેવામાં આવે છે. સુરક્ષિત ઉતરાણ ખેલાડી ગાદલા પર પોતાની પીઠના ભાગે ઉતરણ કરે છે. શેના ભાગે? પીઠના ભાગે. વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં સૌથી લોકપ્રિય પદ્ધતિ કઈ છે? ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ. ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ જે કોના ઉપરથી આવ્યું છે? ડિક ફોસ્બરી નામના ખેલાડી ઉપરથી આવ્યું છે. મેક્સિકો ઓલિમ્પિકની અંદર 1968 ની અંદર ડિક ફોસ્બરીએ ગોલ્ડ મેડલ જીત્યો અને એને 2.24 મીટર જેટલું અંતર કૂદી આટલું ઊંચાઈ કૂદ્યું છે. ઊંચાઈ સુધી કૂદ લગાવી. કેટલી? 2.24 મીટર સુધી. જે વોલીબોલની અંદર બહેનોની નેટની જે ઊંચાઈ હોય છે ને એટલું એ જે ડિક ફોસ્બરી ખેલાડી છે એટલે કૂદ લગાવી અને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું.
ગુરુત્વ મધ્ય બિંદુ છે એ ક્યાં આવે છે? વચ્ચેની તરફ આવે છે. કાતર પદ્ધતિ ગુરુત્વ મધ્ય બિંદુ વાંસના ખૂબ જ ઉપર રહે છે. સામાન્ય ઊંચાઈ કૂદવા વધુ તાકાતની જરૂર પડે છે. અને ફોસબરી ફ્લોપ પદ્ધતિ છે એ કમાનની માફક એટલે કે આકાર કારણે ખેલાડીનું શરીર વાંસની ઉપરથી પસાર થાય છે, પરંતુ તેનું ગુરુત્વ મધ્ય બિંદુ વાંસની નીચેથી પસાર થાય છે. ગુરુત્વ મધ્ય બિંદુ ક્યાં થાય? વાંસની નીચેથી પસાર થાય છે. વાંસની નીચેથી પસાર થાય છે. પરિણામ શું આવે છે? તો કે આ ભૌતિક શાસ્ત્ર સિદ્ધાંતને કારણે ખેલાડી ઓછા જમ્પિંગ પાવર સાથે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઓછા જમ્પિંગ પાવર સાથે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો આ વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉપર કાર્ય કરતી આ ખૂબ જ આધુનિક ફોસબરી ફ્લોપ પદ્ધતિ છે. ચાલો, કાતર પદ્ધતિ પૂર્વિકા, પશ્ચિમી ગબડ અને પલાણ અને ફોસબરી ફ્લોપ પદ્ધતિ. આગામ દોડ માર્ગ તો સીધો હોય છે, બહારની બાજુ હોય છે. આ થોડો કોઠો છે, આને ખાસ સમજી લેવો, જોઈ લેવાનો. વાંસ પર શરીર કેવું હોય છે? બેઠકની સ્થિતિ જેવું હોય છે. ઉતરાણ તો કે મુક્ત પગ ઉપર ઉતરાણ. ઊંચાઈની ક્ષમતા ઓછી હોય છે, ઊંચાઈની ક્ષમતા. પૂર્વીય કાપની અંદર સીધો પ્લસ વળાંક, પહેલા સીધો પછી વળાંક આવી રીતે લેવામાં આવે છે. પડખે એટલે પડખા, કોઈ પણ પડખા બાજુ વાંસ છે એનું શરીર છે, સોરી વાંસ છે એ પર શરીર એનું કેવું પડખો ભાગ, પડખાનો ભાગ આવે છે. અને ઉતરાણ કઈ રીતે? બંને હાથ ઉપર ઉતરાણ થાય છે. અને મધ્યમ ઊંચાઈ સુધી એટલે કે મધ્યમ છે, બહુ ઓછી પણ નહીં અને બહુ વધારે પણ નહીં, મધ્યમ ઊંચાઈ સુધી આ કૂદવા માટે પૂર્વીય કાપ પદ્ધતિ ઉપયોગી છે. 40 થી 45 ડિગ્રીના ખૂણે દોડ માર્ગ છે એ લેવામાં આવે છે પશ્ચિમી ગબડની અંદર. સમાંતર છાતીને નીચે સમાંતર આડો વાંસ રહે છે. ઠેક પગ છે એ ઠેક પગ અને હાથ ઉતરાણ થાય છે. ઠેક પગ ઉપર અને હાથ ઉપર ઉતરાણ થાય છે. શેની અંદર? પશ્ચિમી ગબડ પદ્ધતિની અંદર. સારી એવી ઊંચાઈ સુધી તમે આ પદ્ધતિથી કૂદી શકો છો. પલાણ પદ્ધતિ છે 30° થી 40° ડિગ્રી રનિંગ આગમ દોડ કરવાની હોય છે. પલાણ છે એ પેટની નીચે અને હાથ અને મુક્ત પગ પર ઉતરણ કરવાનું છે. હાથ અને મુક્ત પગ પર ઉતરણ કરવાનું છે. વધુ ઊંચાઈ સુધી આ પદ્ધતિ પણ ફાયદાકારક છે, પલાણ પદ્ધતિ. ફોસબરી ફ્લોપ પદ્ધતિ સૌથી ફાયદાકારક. જે આકારમાં વર્તુળ કરવાનું, જે આકાર અહીંથી દોડે છે અને પછી આ જે આકાર, આવી રીતે ખેલાડીઓ દોડતા હોય છે. કમાન પીઠ નીચેની તરફ આવે છે. પીઠ ઉપર લેન્ડિંગ કરવાનું છે અને સર્વોચ્ચ ઊંચાઈ સુધી આ પદ્ધતિ છે એનો ઉપયોગ થાય છે. અત્યાર સુધીની સંશોધનની અંદર આ પદ્ધતિ છે એ સૌથી ફાયદાકારક છે. સ્પર્ધાના કેટલાક નિયમો છે એને સાથે સાથે આપણે જોવા જોઈએ. તો તક કેટલી મળે છે? એક પગે ઠેક લેવાની છે. નિષ્ફળ કૂદ કે કોને કહીશું? સમય મર્યાદા કેટલી હોય છે? તો દરેક ખેલાડીને પંચો દ્વારા નક્કી કરેલ દરેક ઊંચાઈ પર કૂદવા માટે મહત્તમ 3 તક આપવામાં આવે. કેટલી તક આપવામાં આવે? દરેક ઊંચાઈ ઉપર ઊંચાઈનો વધારો થાય એટલે 3 તક મળશે. ઊંચાઈનો વધારો થાય એટલે 3 તક મળશે. કૂદ્યો હોય છે તો, નહીં કૂદ્યો હોય 3 તકની અંદર તો એ સ્પર્ધામાંથી બાકાત થશે. એક પગે ઠેક લેવાની છે. ફરજિયાતપણે એક જ પગે ઉછાળ લેવાનો હોય છે. 2 પગે ઠેક લેવી નિયમ વિરુદ્ધ છે. 2 પગે ઠેક તમે લઈ શકતા નથી. ઘણા માછલી સ્ટાઇલ કરે છે, જમ્પ મારતા સ્વિમિંગ પુલની અંદર એવી રીતે કૂદે છે. તો એ 2 પગ ઉપર કૂદ છે એ લેવો છે એ નિયમ વિરુદ્ધ છે. નામ જાહેર થયા પછી સામાન્ય રીતે 1 થી 2 મિનિટમાં કૂદ લગાવવાની છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર 2 નો આંકડો આપ્યો છે એટલે 2 યાદ રાખવાનું છે. 2 મિનિટમાં તમારે કૂદ છે લગાવી દેવાની છે. નિષ્ફળ કૂદ કોને કહેવાય? તો શરીરના સ્પર્શથી આડો વાંસ સ્ટેન્ડ પરથી નીચે પડી જાય તો તે કૂદ નિષ્ફળ ગણાય છે. આડો વાંસ છે એ શરીરના ટચથી પડી જાય છે તો એ નિષ્ફળ કૂદ ગણાય છે. ચાલો, તો આવી રીતે કેટલાક નિયમો છે એને પણ આપણે સમજ્યા છીએ. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. આવી જ કેટલીક માહિતી છે એને લઈને આવતા રહીશું. આપણે છે એ 18 મિનિટ થઈ ગયો છે તો MCQ છે અને આવતા વિડીયોની અંદર જ રાખીશું. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ.